આપણા બાપા રોમેન્ટિક તો હતા જ નહોતા એવું નહોતું મારા બાપ. આપણા બાપા ડબલ રોમેન્ટિક હતા. આપણે હું હતા પણ એ પ્રેમ કરી લેતા હતા ને તો ખબર નહોતી પડતી આપણને. હે કે આપણા બાપાએ પ્રેમ નહીં કર્યો એવું માનવાની જરૂર નથી હો ભાઈ. એ પ્રેમ કરતા હશે એકબીજાને પણ એ આપણને ખબર નહોતી પડતી. અને આપણે તો ગામની માલિકો ઢંઢેરો પીટીએ પ્રેમ કરતા હોય એનો ઢોલ વગાડતા હોય શરમ વિનાના. બાઇક ઉપર તો આમ પકડીને બેહવલી આમ ઈ પ્રેમ નથી મારા બાપ. ઓલી એમ કે હું તું પડ ને તો હું પડું લે ભેગી. હું એકલી હે નહીં પડું તને પછાડું. હા ઓલો પાછો આમ ફેરવીને લઈ જાય. આમ ટૂંકો રસ્તો ના લે પણ નો. શરૂઆતમાં લાંબા રસ્તા ગોતે પછી તો શોર્ટમાં શોર્ટ રસ્તો ગોતે. વૈદા ગરનારું ગડકીને સામે કરશે. ઓલી રોટલી વણતી તો ન્યા ઉભો રહીએ. માં તો વહી ગઈ. બે રહોડામાં એકલા પડ્યા પછી કોઈ સાંભળતું નથી. આ સમજવાનું છે મા બાપને ભૂલશો નહીં. છે અવળું કાંઈ નથી. તમને કહી દઉં છોકરા કેમ બગાડે છે પોતાની બાયડીયું ને પછી માથે બાયડીયું એવી જ ઓલી થઈ જાય છે માથા ભારે કે પછી તમને જવાબ નથી દેતી. એનું કારણ આ પહેલેથી છે ને આમ રાખો. હા આપણે આમ કહીએ પહેલેથી લગામ ખેંચીને રાખવી જોઈએ. પહેલેથી જ બાયડીનું મોઢું અવડું જોઈ જાય છે તો બિસ્કિટની વાહે ગલુડિયું આટા મારતો હોય માટા મારે. કેમ બોલતી નથી બકા? હવે તારો બકો કરી નાખશે તારો ટકો છાનો મનો 2 ટકા. તને શું જોઈએ છે? મમ્મી કઈ બોલ્યા? અરે તારી તો મમ્મી કઈ બોલ્યા? પપ્પા કઈ બાપુજીએ કઈ કીધું? કઈ નથી કીધું. તારા બાપા તારી માને નથી કહી શકતા. આને હું કે રહોડામાં રોટલી વણતી હોય તો ઓલો પાસે ઉભો રહીએ. કોઈ સાંભળે નહીં એમ ધીમેક થી બોલાવે કોકી કોકી. જોજો પુરુષોના લટકા જોજો ખાનગીમાં જોવા હોય તો બહેનો એ તો જોયા જ હોય બધી હોય. મને ખબર નવા નવા હોય ને એકલા પડે ત્યારે લટકો કરે ઓલો મારો બાપો. લટકા એકલામાં જોવા મળે બાપ. જાહેરમાં ન મળે. એ તો કાન માંડવા પડે તો સંભળાય. કેવા કેવા તો પેટ નામ રાખ્યા હોય. અમારા બાજુમાં નવું નવું કપલ છે તો ઓલો નીચેથી ઓલી બોલીને બોલાવે ડિયર સુલ્લુ. વળી ઓલી બાલ્કનીમાં આવે કે હાય ડિયર ઉલ્લુ. મેં કીધું આ હું? મને કે સુલ્લુ એટલે સુલોચના ને ઉલ્લુ એટલે ઉલ્લાસ. અરે તારી તો ઉલ્લાસ પેટ ને. ઓલો ઓલી બોલાવે કોકી. ઓલી બોલે નહીં કારણ કે એની માએ ના પાડી હોય. નવી નવી બોલ બોલ કરતી ની લલુડીને અંદર રાખજે ને ત્યારે પાછી આવીશ. સ્ત્રીઓ શાંત થઈ જાય ત્યારે સમજવું કે ધરતીકંપ થવાનો છે. સ્ત્રીઓ બોલવાનું બંધ કરે. સમજી ગયા? અનુભવ કર્યો જ ને બધાએ. સ્ત્રી શાંત થઈ જાય તો સમજવું કે ધરતીકંપ થવાનો છે. અને સ્ત્રી બહુ ખુશ દેખાય તો સમજવું કે ખર્ચો આવવાનો છે. વગેરે નહીં પણ હવે તું ત્યાં ક્યાં જામી પડ્યો? આપણે પ્રોગ્રામ દેવા આવ્યા વગેરે. આને મજા આવી ગઈ મારા દીકરાને. જો રાજી થઈ ગયો બિચારો મારો છોકરો. કઈ વાંધો નહીં. આ તો બળેલા છે બધા. કોઈ 12 વર્ષના, કોઈ 15 વર્ષના, કોઈ 24 વર્ષના. 2-3 જણા કોરા છે અમારામાં. સારું ભગવાન એનું સારું કરે. આપણા જેવું લગ્ન થયા પછી કોઈ દિવસ પરણેલા પાસે આશીર્વાદ લેવા જવું નહીં. કારણ કે એ શું આશીર્વાદ દે? એ સુખી ન હોય. એ આપણા બાપા પાસે આશીર્વાદ લેવા જાય એમ કે અમારા જેવું તારું થાય. શું થાય? અમારી માએ તમારા ભૂખા કાઢી નાખ્યા. હું તમારું હારું થયું બાપા. હસતા હસતા એમ કે કોકી
કોકી કોકી. રોટલી કેવી ગોળ 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 બનાવો છો? હજી તો તને બનાવવાનો બાકી છે. હવે સાંભળજો, ઇંગ્લિશ મીડિયમ વાળા ઓલે 7-8-10 રોટલી વણે ને એટલે અત્યારના પોપલાવ વેવલાવ પોપકોર્ન જેવા છોકરાઓ ચોકલેટી બોય કલીન હું કે ખબર છે? પ્લીઝ કોકી થાકી જઈશ કોકી, પ્લીઝ કોકી ટેક રેસ્ટ કોકી, આરામ કરું કોકી, નોન સ્ટોપ 10 રોટલી વણી કોકી. પ્લીઝ ટેક રેસ્ટ. તારી માં 25 માણાની રોટલી વણતા થાકી નહીં, તારી કોકડી 10 માણાની રોટલીમાં થાકી જાય. હાલા કોકા બાયડીને બગાડવા બેઠો છો તે? વણવા દે આખા ઘરની રોટલી, હજી આને ખેતરમાં મોકલી નથી. શેરની બાયુએ જીમમાં જાય છે, એના કરતા ખેતરમાં જવું જોઈએ, ખબર પડે. ખાવામાં પૈસા વધારે, શરીર વધારવામાં પૈસા જાય, પાછા ઉતારવામાં પૈસા વધારે. ટૂંકમાં દીકરાઓને પ્રાર્થના કરજો હસતા હસતા કે બારીડીને બગાડશો નહીં, માનું પણ ધ્યાન રાખો અને પત્નીનું પણ ધ્યાન રાખો. પત્નીને પણ પ્રેમ કરો. હું તમને એને પ્રેમ કરવાની ના નથી પાડતો, પણ એનો અમુક સમય હોય પ્રેમ કરવાનો. એ કઈ દવાની દુકાન નથી કે 24 કલાક તમે ગમે ત્યારે એને પ્રેમ કરવા માટે ટાઈમ કાઢો. અમુક દુકાન હોય ને 24 કલાક દવા મળશે. અહીંયા દવા ન મળે, અહીંયા તો દરદ મળે, દરદ. મારો કહેવાનો ભાવ, માં અદ્ભુત પાત્ર છે દોસ્તો. માને ખૂબ પ્યાર કરજો, પત્નીને પણ પ્યાર કરજો. પત્નીને પ્યાર કરવાની ના નથી પાડતો, પણ માને દુભાવશો તો લાખો કમાયા. મને ખૂબ આનંદ છે. કેશવલાલભાઈ જયારે મને કહેતા હતા કે અશ્વિનભાઈ તમારી સીડી અમે એક હોટલ ઉપર સાંભળી અને મેં ત્યાંથી ખરીદી લીધી, ત્યારથી મારી ઈચ્છા હતી કે મારે આ કાર્યક્રમ કરવો છે દોસ્તો. જોકે સીડીએ ઘણા લોકોને પ્રેરણા આપી છે. ઘણાના જીવનની માલિકો અમારા જેના ઘરમાં સીડીઓ વાગી છે એના ઘરમાં ખૂબ શાંતિ થઈ ગઈ છે. જે લોકો પોતાનો પરિવાર લઈને ના આવી શક્યા હોય એવા લોકો પોતાના પરિવારને સીડી બતાવે છે. અહીંયા પણ મા પરિવાર તરફથી અમે લાવ્યા છે. મેઇન દરવાજા ઉપર અમારા મા પરિવારના ભાઈ બેઠા છે. જેમને પણ વસાવી હોય જરૂર વસાવજો દોસ્તો. મારો કહેવાનો ભાવ, આ દુનિયાની માલિકો ભિખારી કોણ છે ને આ દુનિયાની માલિકો કરોડપતિ કોણ છે? ઝૂંપડાની માલિકો રહેતો હોય, રોજનું કરીને ખાતો હોય, જેને કાલની ચિંતા હોય છતાં ઝૂંપડાની માલિકો જોઈ પોતાના મા બાપને ભેગા રાખતો હોય તો ઝૂંપડાવાળો મારી દ્રષ્ટિએ દુનિયાનો કરોડપતિ અબજોપતિ માણસ છે. અને કરોડોના બંગલાની માલિકો રહેતો હોય, એના મા બાપને ભેગું રહેવું હોય છતાં બંગલાની માલિકો પોતાના મા બાપને ભેગા ના રાખતો હોય તો બંગલાવાળો મારી દ્રષ્ટિએ દુનિયાનો ભિખારીમાં ભિખારી માણસ છે કે જે પોતાના મા બાપને પોતાની ભેગા નથી રાખતો. એટલું યાદ રાખજો. બંગલાની માલિકોને બંગલાવાળા કોઈ ખોટું ન લગાડતા. બંગલામાં રહેવાવાળા ઓછા હોય, 1, 2 ને 2. કારણ કે જેટલા માણસ મોટા થતા જાય છે ને છોકરા ઓછા થતા જાય છે. હા, અત્યારની પોપલિયું બહુ છે ને, ખોખલિયું બધી, ખોખલિયું હાવ. એક છોકરો હોય તો બસ, અરે તમારી ફાસ્ટ ફૂડ વાળ્યું, ફાસ્ટ ફૂડ.